અધ્યાય 23મો છંગાજાત આદિની ઉત્પત્તિ અને ગાયત્રીનો મહિમ. છૂતવાસ શિવપુરાણ મહાત્મય શ્રાવણ માસની શુદ્ધ ઉપાસના શિવ સાધના. સત્ય તદ્વસન શ્રુત્વા બ્રાહ્મણો ભગવાન ભવ બ્રહ્મરૂપી પ્રભોવાર્થ બ્રહ્માણ પ્રા સસીમતિમો શુદ્ધિ વધા. શંખોજાત વગેરેની ઉત્પત્તિ શી રીતે થઈ? બ્રહ્માજીનું આ વચન સુણી શંકર ભગવાન બ્રહ્માજીને અર્થાત જ્ઞાન થાય તે માટે હસતા હસતા પ્રશ્નનો ઉત્તર આપતા કહેવા લાગ્યા. શ્વેતકલ્પ ચાલતો હતો ત્યારે શ્વેત અસિત શ્વેત રોમ શ્વેત નવા રૂપવાળો હું શ્વેત વસ્ત્ર શ્વેત માળા ને શ્વેત મુકુટ પહેરનારો શ્વેત વર્ણવાળો થયો હતો. એટલા ખાતર એ વખતે ચાલતો કલ્પ પણ શ્વેત કલ્પ નામે વિખ્યાત થયેલો હતો. મારા વડે જ ઉત્પત્તિ પામેલી દેવોની ઈશ્વરી બ્રહ્મ શંગાવાળી ગાયત્રી તે વખતે શ્વેત અંગવાળી શ્વેત નવા રૂપને વર્ણથી થયેલી હતી. હે દેવે, તે વખતે હું શંખોજાત સ્વરૂપને પામ્યો હતો. એ તમે તમારા પવિત્ર તપના પ્રભાવથી જાણી શક્યા. પવિત્ર બ્રહ્મરૂપી ગાયત્રી એ શંખોજાતા નામે પ્રખ્યાતિ પામેલી, અર્થાત ગાયત્રીને શંખોજાતા એવું નામ પ્રાપ્ત થયું હતું. જે પવિત્ર ત્રિજાતના માનવીઓ તથા ઋષિઓએ જ્ઞાન ધરાવતા હશે તેઓ આવાગમનથી રહિત મારા લોકને પામીને મારું સામીપ્ય પામશે, છામાં આવીને વસશે. ત્યારબાદ લોહિત રક્ત વર્ણનો થયો. એ વખતે ચાલતો કલ્પ મહારાજ વર્ણાનુસાર લોહિત કલ્પ કહેવાતો હતો. તે વખતે લોહિત માસ લોહિત અસિતવાળો ને લોહિત જળથી ઉત્પન્ન થયેલી લોહિત નયનોવાળી અને સંતનવાળી ગાયત્રીને ગાય કહેવાય. શ્વેત કલ્પમાં બ્રહ્મરૂપ ગાયત્રી સફેદ વર્ણની હતી, પણ લોહિત કલ્પમાં તેનો વર્ણ બદલાયાથી એ લોહિત વર્ણની ગાય થઈ. એ કલ્પના દેવ વામ અર્થાત સુંદર હતો, તેથી હું વામદેવ સ્વરૂપને પ્રાપ્ત થયો. મારા લોહિત વર્ણના સ્વરૂપને પણ તમે આત્મ છેમના હોય જાણી ગયા. એ વખતે હું વામદેવ નામે વિખ્યાત થયો. મારા વામદેવ સ્વરૂપને જાણનારા દ્વિજાતિ મનુષ્યો જન્મ મૃત્યુથી રહિત મારા રુદ્રલોકને પામશે. ત્યાર પછી હું પીતવર્ણનો થયો. એ વખતે ચાલતો કલ્પ મહારાજ વર્ણ મુજબ શંગાને પામ્યો. એ જ ઉત્પન્ન કરેલી બ્રહ્મ શંગાને દેવેશ્વરી ગાયત્રીએ વખતે પીતંગ અને પીતવર્ણની થઈ હતી. તે વખતે યોગયુક્ત અંતકરણના યોગીઓએ હે નિશિમ શક્તિવાળા બ્રહ્મા પોતાના યોગના પ્રભાવથી મુજ સ્વરૂપને જાણ્યું. તે વખતે તમને મારા તત્પુરુષ સ્વરૂપનું જ્ઞાન થયું. હે કનકાંડ, એ સત્પુરુષનું શું? રુદ્ર અંતકરણના જે તપોનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ માનવો વેદમાતા ગાયત્રીને રુદ્રાણી મને રુદ્રને જાણે છે, તે મારા રુદ્રલોકને પામશે. ત્યારબાદ હું શ્યામ વર્ણનો થયો. તે વેળા ચાલતો કલ્પ મારા વર્ણ ઉપરથી કૃષ્ણ કલ્પ ગણાય. ત્યારે પ્રજાનો વિનાશ થતા સંહાર કરનાર મૃત્યુના અધિષ્ઠાતા દેવ યમરાજ સમાન કાંતિના અને ભયંકર પરાક્રમ કર્મ કરનારા મારા ભયંકર સ્વરૂપને એ ભ્રમણ તમે જાણ્યું છે. હે દેવેશ, મારા કૃષ્ણ કલ્પોમાં મેં ઉત્પન્ન કરેલી બ્રહ્મશંગાની ગાયત્રી કૃષ્ણ રૂપનીને કૃષ્ણ અગ્નિની થઈ. પૃથ્વી પર જે મનુષ્યો મારા ઘોર સ્વરૂપનું જ્ઞાન મેળવી તેની ઉપાસના કરશે તેમને માટે ઘોર અર્થાત શાંત સ્વરૂપનોને અવિનાશી થઈને તેમનું રક્ષણ કરીશ. પછી હે બ્રહ્મન, હું જ્યારે વિશ્વરૂપ અર્થાત ઘણા રૂપનો થયો ત્યારે પણ તમને ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા
મારા સ્વરૂપનું જ્ઞાન થયેલું. લોકોને ધારણ કરનાર ગાયત્રી પણ ત્યારે વિશ્વરૂપની થઈ હતી. પૃથ્વી પર મારા વિશ્વ સ્વરૂપનું જ્ઞાનવાળા મનુષ્યો માટે હું શિવજી અર્થાત સદા સોમયને કલ્યાણકારી રૂપનો થઈ છે. એ કલ્પને વિશ્વકલ્પ કહેવાય છે ને ગાયત્રીને વિશ્વરૂપા કહેલી છે. સર્વરૂપા ગાયત્રીની માફક જ મારા સ્વરૂપના તથા લોકોએ સ્વીકારેલા સંઘોજાત વામદેવ, તત્પુરુષ તથા અઘોર એ મારા સાર પુત્રો થયા. એમનાથી લોકોના સાર વર્ણથી પ્રજા થશે. છંતુ વર્ણથી એ પ્રજા પોતપોતાના વર્ણ મુજબ યજ્ઞમાં ઉપયોગી પવિત્ર મેદ્ય વસ્તુઓ તથા અયોગ્ય ચીજોનું ભક્ષણ કરનાર થશે. મનુષ્યો વર્ણ મુજબ જ ધર્મ, અર્થ, મોક્ષ અને કામ એ સાર પુરુષાર્થો સિદ્ધ કરશે. એમનાથી સાર વેદો થશે. જીવ સદાય પણ અડજ, જરાયુજ, શ્વેત તથા ઉદ્ભિજજ એ સાર જાતનો થશે. તે જ પ્રમાણે સાર આશ્રમો થશે. એ સાર માત્રા પુત્રો ધર્મના સાર પાયા તપ, દાન, સત્ય અને દયા. આ સાર પાયા ધર્મના એમનાથી સંથાવર જગમાત્મક વિશ્વકાળના પરિણામરૂપ સાર યુગોની ઔષધાનું થશે. સાર પ્રકારની જીવસૃષ્ટિની લોક જગતના સાર પાયા થશે. ભૂલોક, ભૂલો, સૌલોક અને મહલોક એ સાર લોકના સાર શરણો છે. પ્રથમ શરણ ભૂલોક છે, બીજું ભૂલોક, ત્રીજું સૌલોક અને ચોથું શરણ મહલોક છે. પછી ક્રમશઃ પ્રાણીએ સંતકર્મ વડે સદગતિ પામવાનો પાંચમો લોક જનલોક છે. પછી છઠ્ઠો લોક તપલોક છે. પછી જે લોકને પ્રાપ્ત થયા બાદ પુનર્જન્મ લેવો પડતો નથી એવો સાતમો લોક સત્યલોક છે. વિષ્ણુ લોકને પુનઃ આવાગનમ રહી એવો દુર્લભ લોક કહે છે. સંકત લોકને ઉમાલોક સઘળી સિદ્ધિઓથી યુક્ત સ્થાનો છે. રુદ્રલોક એ યોગીઓનું પવિત્ર સ્થળ છે. વાસના તથા અહંકારથી રહી અને કામ, ક્રોધથી તૈજાયેલા તથા મારું ચિંતન કરવામાં તત્પર અંતકરણના શ્રેષ્ઠ યોગીઓ રુદ્રલોક પામે છે. તમે વિષ્ણુલોકને, સંકટના શાંત તથા ઉત્તમ લોકોને તથા ઉમા તથા મહેશ્વર લોકને પામ્યા છો. તેથી જ તમને ગાયના રૂપની સંતુપ્તદા સરસ્વતી અર્થાત ગાયત્રીના દર્શન પામેલા છો. બધા પશુઓ હવે પછી સંતુ શાપાદના થશે. ગાયો સાર આસળની થશે. મંત્ર વડે અગ્નિમાં હોમાયેલું તા મારા મુખેથી બહાર પડેલું સોમ અર્થ પ્રાણવાળા જીવનરૂપ દૂધ ગાયોના આસળમાંથી નીકળ્યા બાદ પીવાતું હોય. ગાયોને પીતછતના કહેવાય છે. સફેદ રંગનું દૂધ હોય છે, માટે તેને સોમમય અર્થાત સોમરૂપ કહેવું છે. તેને જીવન તથા અમૃત પણ કહેવાય છે. એ સરસ્વતી રૂપ સાર પગની ગાયને શિપ્રદા ગાયત્રી તથા મહેશ્વરીના રૂપે પુનઃ જોઈ લોકોને પ્રકાશિત કરનારે સાવિત્રી છે. તેનાથી જ બે પગ તથા બે સંતનવાળા માનવીઓ ઉત્પન્ન થશે. આ જ સર્વવર્ણની મહેશ્વરી સઘળા ભૂતોને ધારણ કરનાર અત્યંત બળવાન અજા પ્રકૃતિયા માયા થશે. તેમાંથી અનેક રૂપની પ્રજા પેદા થશે. 11 રુદ્રોના અજ નામે અમોઘ વીર્યના અત્યંત તેજસ્વી પેલા રુદ્ર પોતાના અનેક રૂપ ધારણ કરશે. મોહાયેલા દવ્યનું ભક્ષણ કરનારા હુતાસન એટલે અગ્નિ એના મુખમાં હશે. પશુરૂપ અજ્ઞાની આહુતિનું અસન કરનારા હુતાસન સર્વવ્યાપીને પવિત્ર છે. તપ થકી પવિત્ર પાવક થયેલા જે તપસ્વી દ્રિજો ઈશિત્વ અને વસિત્વ સિદ્ધિઓમાં તમામ શાસકને સર્વ સમર્થ રૂપે સ્વતંત્ર રહેલાને સર્વવ્યાપી મારા સ્વરૂપને જુએ છે. તે રજોગુણને તમોગુણથી રહિત થઈને દેહનો ત્યાગ કરી મારા લોકને પામે છે. હે ઋષિઓ, રુદ્ર ભગવાને બ્રહ્માજીને આમ કહ્યું ત્યારે તેમને મહેશ્વર ભગવાને
નર્મ ભાવે પ્રણામ કર્યા. પછી પિતામહ બ્રહ્માજીએ શિવજીને કહ્યું કે હે પ્રભુ, હે મહેશ્વર, વિશ્વનો આત્મારૂપ આપના સ્વરૂપને ગાયત્રી સહિત જે માનવી જાણે છે તથા તેની ઉપાસના કરે છે તેને આપના લોકમાં રાખો. તથાસ્તુ, ભલે તેમ ભાવ થાવ મહાદેવજી વગા. જે માનવી મહેશ્વરને ગાયત્રીની વ્યાપકતા જાણે છે તે સર્વસમર્થ શિવજીના વચનથી બ્રહ્મલોકમાં બ્રહ્માના સાયુજ્ય પામે છે. તસ્માદ્રી નાહી વિશ્વમસ્યા સ્વાસી મહાત્મન છ યાતિ બ્રહ્મ છાયુજ વસનાદ ભ્રમણ પ્રભો યતિ લિંગ પુરાણમાં પૂર્વ ભાગમાં સંઘોજાત આદિની ઉત્પત્તિ અને ગાયત્રીનો મહિમા નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.